પ્રકરણ નંબર 7 નવસર્જનની વાટે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। પહેલું પ્રશ્ન છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું છે, નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું છે? ઓપ્શન એ છે પ્રગતિમાં માનવતા નથી। ઓપ્શન બી તે હંમેશા સૂતા રહે છે। ઓપ્શન સી પ્રગતિના પંથના પ્રવાસી છે। ઓપ્શન ડી તે બેસી રહેનાર છે। એમાં ઓપ્શન સી એનું આન્સર છે, પ્રગતિના પંથના પ્રવાસીઓ છે। ઓકે। બીજું છે, ધરતીને કવિએ કેવી કહી છે? તો ઓપ્શન એ બેહુદી, ઓપ્શન બી કાળી, ઓપ્શન સી કદરૂપી, ઓપ્શન ડી રંગીન। તો ઓપ્શન ડીનું આન્સર છે બરાબર, રંગીન આવશે। ઓકે। ત્રીજું છે, નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? ઓપ્શન એ આશા, ઓપ્શન બી ઉલ્લાસ, ઓપ્શન સી નિરાશા, ઓપ્શન ડી એ અને બી બંને। તો એમાં આન્સર આવશે એ અને બી બંને। ઓપ્શન ડી એનું આન્સર છે। ચોથું જોઈએ, નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? ઓપ્શન એ ઝૂંટી કીર્તિના ભૂતને ભગાડવાની, ઓપ્શન બી અજબ આશાના સ્વપ્ન સજાવવાની, ઓપ્શન સી પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની, ઓપ્શન ડી મોહ માયા કંદને ફગાવવાની। તો ઓપ્શન સી એનું આન્સર આવશે, પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની। આપણી પાસે બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? બરાબર। તો અહીંયા આન્સર લખેલું છે। તમારે આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ઓર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનો, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। લાઇક કર્યા પછી જો તમને હાઇપનું બટન દેખાય તો તમે હાઇપ પણ કરી શકો છો। ઓકે। વધારે શેર કરજો, લાઇક કરજો એવી આશા છે। તમે લાઇક કરો છો એટલે અમને મોટિવેશન મળે છે, એટલા માટે તમે લાઇક કરતા રહેજો। ઉત્તર છે, કવિ મનુષ્યના મનમાંથી મોહ માયા ફંદને, ઝૂંટી કીર્તિ, આળસ અને નિરાશાને દૂર કરવા માંગે છે। તેઓ લોકોના હૃદયમાંથી વેર ભૂંસીને અજબ આશા અને ઉત્સાહ સાથે ઉત્તમ કાર્યો દ્વારા પૃથ્વી પર જ સ્વર્ગ ઉતારવા માંગે છે। ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 6-7 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, નૂતન યુગના પ્રવાસી કેવા હોય છે? ઉત્તર છે, નૂતન યુગના પ્રવાસીઓ નવસર્જનની વાટે વિહરનારા અને હંમેશા પ્રગતિના પંથે આગળ વધનારા હોય છે। તેમના લક્ષણો નીચે મુજબ છે, તેમના હૃદયમાં હંમેશા નવી આશા, ઉમંગ અને અદમ્ય ઉત્સાહ ભરેલો હોય છે। તેઓ ઊંઘ, આળસ અને નિરાશા જેવી નકારાત્મક બાબતોને પોતાના જીવનમાંથી દૂર ભગાડે છે। તેઓ સમાજમાંથી પરસ્પરના વેરઝેર અને મિથ્યા ભેદભાવોને સંપૂર્ણપણે ભૂંસી નાખે છે। તેઓ કોઈ પણ પ્રકારના મોહ માયાના બંધનોમાં ફસાયા વગર ઝૂંટી કીર્તિને લાલસા રાખતા નથી। પોતાના સત્કર્મો અને પુરુષાર્થ દ્વારા તેઓ આ ધરતીને સુંદર, સુખદાયી અને સ્વર્ગ જેવી રંગભરી બનાવવા કટિબદ્ધ હોય છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।